હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 3 વિષય અંગ્રેજી યુનિટ 3માં રેઇનબો એની સંપૂર્ણ સમજૂતી અને સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। યુનિટ 3 રેઇનબો યુનિટનું નામ શું છે? રેઇનબો એટલે કે મેઘધનુષ્ય। એક્ટિવિટી 1માં જોઈશું શું કીધું છે, ગીતનું ગાન કરવા કીધું છે, એટલે કે આપણને અહીંયા ગીત આપ્યું છે એને ખાલી ગાવાનું છે। તો ચાલો જોઈએ। આઈ કેન સિંગ અ રેઇનબો, હું મેઘધનુષ્યને ગાઈ શકું છું। રેડ એન્ડ યલો એન્ડ પિંક એન્ડ ગ્રીન, લાલ અને પીળું અને ગુલાબી અને લીલો રંગ। પર્પલ એન્ડ ઓરેન્જ એન્ડ બ્લુ એટલે કે જાંબલી અને નારંગી અને વાદળી રંગ। ઓકે, આઈ કેન સિંગ અ રેઇનબો, સિંગ અ રેઇનબો ટુ, હું મેઘધનુષ્ય ગાઈ શકું છું, હું મેઘધનુષ્યને પણ ગાઈ શકું છું। લિસન વિથ યોર આઈઝ, લિસન વિથ યોર ઇયર્સ, તમારા આંખોથી સાંભળો અને તમારા કાનથી સાંભળો। એન્ડ સિંગ એવરીથિંગ યુ સી એટલે કે તમે જે કંઈ બી દેખો છો એને ગાઓ। આઈ કેન સિંગ અ રેઇનબો, સિંગ અ રેઇનબો, સિંગ અલોંગ વિથ મી એટલે કે હું રેઇનબો ગાઈ શકું છું, હું રેઇનબો ગાઈ શકું છું, તમે પણ મારી સાથે ગાઓ। એક્ટિવિટી 2, ખૂટતા અક્ષરો મૂકીને શબ્દો પૂર્ણ કરવાના છે। ઓકે, તો અહીં આપણને શું આપેલું છે, ખાલી જગ્યા આપેલી છે, એમાં આપણે શબ્દો મૂકીને, અંક મૂકીને અક્ષરો મૂકીને શું કરવાનું છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, અને એનાથી શું વર્ડ બને છે એ વાંચીશું આપણે। તો ચલો પહેલું જોઈએ, GREEN। ઓકે, તો GREEN નો મતલબ શું થાય છે, ગ્રીન। ગ્રીનનો મતલબ શું થશે, લીલો રંગ। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું મૂક્યું છે, ડબલ ઈ મૂક્યા છે। સેકન્ડ છે YBL OW, તો અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાં શું આપણે મૂકશું, કયો અક્ષર મૂકશું, ઈ અને એલ। તો એનાથી કયો વર્ડ બનશે, YELLOW, એનો મતલબ શું થશે, યલો। યલોનો મતલબ પીળો રંગ। થર્ડ RD, તો આપણે શું મૂકશું, ઈ મૂકશું, તો RED એનો અર્થ શું થશે, રેડ। રેડને શું કહેવાશે, લાલ રંગ। ફોર્થ છે ORNGE, એનું અહીંયા આપણે શું લખશું, ખાલી જગ્યામાં એ લખશું, એનાથી કયો શબ્દ બનશે, ઓરેન્જ। ઓરેન્જનો મતલબ થાય છે નારંગી। ફિફ્થ ખાલી જગ્યા છે INDGO, તો અહીંયા આપણે શું લખશું, આઈ લખશું, એનાથી કયો શબ્દ બનશે, ઇન્ડિગો। ઇન્ડિગોનો મતલબ શું થાય છે, ઘટ્ટા બ્લુ રંગ, જે કહીએ ને ઘટ્ટો એટલે કે ઘેરદાર વાદળી રંગ। સિક્સ્થ છે BLE, તો અહીંયા આપણે કયો વર્ડ લખશું, યુ, તો એનાથી શું વર્ડ બનશે, બ્લુ। બ્લુનો મતલબ વાદળી રંગ। ત્યારબાદ આપણને આપ્યું છે સેવન્થ VIOLT, તો આપણે શું લખશું ખાલી જગ્યામાં, ઈ, તો એનાથી શું શબ્દ બનશે, વાયોલેટ। વાયોલેટનો મતલબ શું થાય છે, જાંબલી રંગ। રીંગણનો જે જાંબલી રંગ હોય છે એને શું કહેવાય છે, વાયોલેટ કહેવાશે। એક્ટિવિટી 3, આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરો। તો અહીંયા આપણને જે રંગ આપેલો છે એના રંગની જે વસ્તુ હશે એના પર ચોરસ દોરશું। તો પહેલો રંગ શું આપેલો છે, લાલ આપેલો છે, તો લાલ રંગની વસ્તુઓ પર આપણે ચોરસ દોરશું। તો અહીંયા શું લાલ આપેલું છે, તો કે જે ગુલાબનું ફૂલ છે, પુષ્પ, એ લાલ રંગનું છે, અને સફરજન છે એ લાલ રંગનું હોય છે, બરાબર છે। ત્યારબાદ આપણને કયો કલર આપેલો છે, ગ્રીન કલર આપેલો, બ્લેક કલર આપેલો છે। તો બ્લેક કલર એટલે કે કાળો રંગ આપેલો છે। તો કાળો રંગ માટે આપણે શું જોઈશું, તો અહીંયા જે ચોરસ આપેલો છે એ કાળા રંગનો છે, અને છોકરા એટલે કે અહીં જે બોય આપેલો છે એના હેડ્સ બ્લેક કલરના છે, તો આપણે એના પર ચોરસ દોરીશું। ત્યારબાદ આપણને કયા રંગ આપેલા છે આપણે જોઈશું। ત્રીજો રંગ આપેલો છે પિંક એટલે કે ગુલાબી, તો એ રંગનું શું છે, પુષ્પ એટલે કે અહીંયા ફૂલ આપેલું છે ગુલાબી રંગનું, એ જોઈશું। ત્યારબાદ આપણને કયો રંગ આપેલો છે, તો કે બ્રાઉન। બ્રાઉન એટલે કે કથ્થઈ રંગ, બરાબર છે, બ્રાઉન એટલે કે કથ્થઈ રંગ। તો બ્રાઉન રંગનું શું અહીંયા આપેલું છે, માટકું આપેલું છે, મટકું જે છે એ બ્રાઉન રંગનું છે। ત્યારબાદ વ્હાઇટ કલર આપેલું છે, તો વ્હાઇટ કલરમાં આપણને શું દેખાય છે, બતક દેખાય છે, તો આપણે તેના પર ચોરસ કરશું। ત્યારબાદ આપણને શું આપેલું છે, તો કે યલો અને ઓરેન્જ રંગ। તો યલો એટલે કે પીળો રંગ, પીળા રંગનું શું આપેલું છે અહીંયા, તો કે નારંગી જે છે એ આપેલો છે, અને સૂર્ય એટલે જે સન બતાવ્યો છે એ પીળા રંગનો છે, તો આપણે એના પર ચોરસ કરીશું। ત્યારબાદ આપણને શું આપેલું છે, ઓરેન્જ એટલે કે નારંગી, તો અહીંયા જે સંતરો જે કહીએ છીએ એ નારંગી રંગનો છે, તો આપણે એના પર ચોરસ કરીશું। ઓકે, ત્યારબાદ આપણે જોઈશું એક્ટિવિટી 4। એક્ટિવિટી 4માં શું કીધું છે, ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ, વાર્તાના ચિત્રો કે પાત્રોની ઓળખ કરીને તેના ફરતે વર્તુળ કરો। એટલે કે ફોક્સ એટલે કે શિયાળ, અને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષની જે વાર્તા હતી એમાં જે પાત્રો હતા એના ઉપર સર્કલ એટલે કે ગોળ કરવાનું છે। તો એ વાર્તામાં શું આવે છે, ફોક્સ અને ગ્રેપ્સ આવે છે, તો આપણે એના પર શું કરશું, સર્કલ એટલે કે વર્તુળ કરશું, બરાબર છે। આગળ જોઈશું એક્ટિવિટી 5, એમાં શું કરવાનું છે, મેચ A with B, એટલે કે એમાં આપણને જે અહીંયા નામ આપેલા છે, બરાબર છે, અહીંયા આ સાઈડ આપણને એમાં જે નામ આપેલા હશે એને આ સાઈડ બી સાથે આપણે શું કરશું, બી સાથે આપણે એને મેચ કરશું। ઓકે, તો ચાલો આપણે જોઈએ એને। તો ફર્સ્ટમાં એપલ આપેલું છે, એપલ ક્યાં આપેલું છે, અહીંયા એપલ એકદમ છેલ્લે આપેલું છે, છેલ્લેથી બીજા નંબરમાં આપણને એપલ આપેલું છે, તો આપણે એને શું કરશું, એપલ સાથે એરોથી દોરીશું અને બતાવીશું, દર્શાવીશું। ઓકે, હવે જોઈશું સેકન્ડમાં આપણને શું આપેલું છે, ટ્રી। સેકન્ડમાં આપણને શું આપેલું છે, ટ્રી, તો આપણે ટ્રીને એકદમ છેલ્લે સુધી લઈ જઈશું। તો આપણે જોઈએ કે ટ્રી ક્યાં છે,
તો કે ટ્રી એકદમ એન્ડમાં છે, તો આપણે ટ્રી સાથે એને એરોથી શું કરીશું? દર્શાવીશું. ત્યારબાદ આપણને શું છે? ક્રો બતાવ્યું છે. ક્રોનો મતલબ શું થાય છે? કાગડો. ક્રોનો મતલબ શું થશે? કાગડો. તો એક જ્યાં બતાવ્યું છે ત્યાં આપણે એને એરોથી દર્શાવીશું. ત્યારબાદ આપણને ચોથું શું આપ્યું છે? પાઇનેપલ. પાઇનેપલનો મતલબ શું થાય છે? અનાનસ. તો આપણને જ્યાં અનાનસ દેખાશે ત્યારે આપણે એરોથી દર્શાવી દઈશું. ત્યારબાદ આપણને શું આપેલું છે? ક્લોક. ક્લોકનો મતલબ શું થાય છે? ઘડિયાળ. તો આપણને જ્યાં ઘડિયાળ દેખાશે ત્યાં આપણે એને દર્શાવીશું. ક્યાં દેખાશે આપણને ઘડિયાળ? અહીં દેખાય છે સફરજનની ઉપર, તો આપણે તેના તરફ એરો કરીને દર્શાવીશું. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં શું બતાવે છે? સંખ્યા લખવાની છે. સ્ટાર્ટિંગમાં આપણને અમુક અંક આપેલા છે, જ્યાં નથી આપ્યા ત્યાં આપણને લખવાનું છે. તો કયા આપેલા છે? સ્ટાર્ટનો બોલ આપેલો છે, 50 એટલે કે 50નો, અને 51 એટલે કે 51નો બોલ આપેલો છે. ત્યારબાદ વચ્ચે શું છે? 60 એટલે કે 60, 61 એટલે કે 61 અને 62 મતલબ કે 62નો બોલ આપેલા છે. અને લાસ્ટમાં 71 એટલે કે 71નો બોલ આપેલો છે. તો આપણે જોઈશું 68નો પણ અને 66નો પણ બોલ અહીંયા દર્શાવેલો છે. તો એ બોલ આપણે રહેવા દઈશું અને એના મદદથી આપણે શું કરશું? બાકીના અંક લખીશું. તો ચાલો જોઈએ. તો સ્ટાર્ટ અહીંયા શું આવશે? 50 એટલે કે 50, 51 એટલે કે 51, 52 એટલે કે 52, 53 એટલે કે 53, 54 એટલે કે 54, 55 એટલે કે 55, 56 એટલે કે 56, 57 એટલે કે 57, 58 એટલે કે 58, 59 એટલે કે 59, 60 એટલે કે 60, 61 એટલે કે 61, 62 એટલે કે 62, 63 એટલે કે 63, 64 એટલે કે 64, 65 એટલે કે 65, 66 એટલે કે 66, 67 એટલે કે 67, 68 એટલે કે 68, 69 એટલે કે 69, 70 એટલે કે 70, 71 એટલે કે 71 અને 72 એટલે કે 72. તો આ નંબર અહીંયા કમ્પ્લીટ થશે. હવે એક્ટિવિટી 7માં ચિત્રો જુઓ, વાંચો અને લખવાના છે. તો અહીંયા ફર્સ્ટ આપણને શું આપ્યું છે? ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે કે પુષ્પો આપેલા છે, એટલે કે અલગ અલગ પ્રકારના ફૂલો આપેલા છે અને એમના આપણને નામ લખવાના છે. તો અહીંયા જે કંઈ બી નામ આપણને મળશે એ કેટલી વાર લખવાના છે? 5 વાર લખવાના છે. તો આપણે પહેલું ચિત્ર શેનું મળેલું છે? ગુલાબ. કયો ફૂલ છે? ગુલાબ. ગુલાબને ઇંગ્લિશમાં શું કહેવાશે? રોઝ. તો આપણે શું લખશું? રોઝ લખશું. ત્યારબાદ બીજું ચિત્ર શેનું આપેલું છે? સૂર્યમુખી. સૂર્યમુખીને ઇંગ્લિશમાં શું કહેવાશે? સનફ્લાવર. તો આપણે સનફ્લાવર લખશું. ત્યારબાદ કયું ચિત્ર આપેલું છે? મોગરો. મોગરો જે છે એને ગુજરાતીમાં મોગરો કહેવાય છે અને ઇંગ્લિશમાં પણ એને મોગરા કહેવાય છે. તો આપણે શું કરશું? એ લખશું. ત્યારબાદ આપણને કયું ચિત્ર આપેલું છે? તો કે કમળનું ચિત્ર આપેલું છે. કમળને ઇંગ્લિશમાં શું કહેવાશે? લોટસ કહેવાશે. ત્યારબાદ કયું ચિત્ર આપેલું છે આપણને? ગલગોટાનું. ગલગોટાને ઇંગ્લિશમાં શું કહેવાશે? મેરીગોલ્ડ. શું કહેવાશે? મેરીગોલ્ડ. ત્યારબાદ આપણને શું આપેલા છે? ફ્રૂટ્સ એટલે કે ફળો વિશે આપેલું છે. જે પ્રમાણે ઉપર ફૂલો વિશે હતું તે પ્રમાણે આપણને હવે ફળો વિશે આપેલું છે. તો પહેલું ફળ કયું આપેલું છે? સફરજન. સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાશે? એપલ. તો આપણે શું લખશું? એપલ લખીશું. ત્યારબાદ બીજું ચિત્ર શેનું આપેલું છે? અનાનસનું. તો અનાનસને ઇંગ્લિશમાં શું કહેવાશે? પાઇનેપલ. તો આપણે પાઇનેપલ લખીશું. ત્યારબાદ શેનું ચિત્ર આપેલું છે? સક્કરટેટી. સક્કરટેટીને ઇંગ્લિશમાં શું કહેવાશે? મસ્કમેલન. શું કહેવાશે? મસ્કમેલન. તો આપણે એ લખીશું. ત્યારબાદ કયું ચિત્ર દર્શાવેલું છે? દ્રાક્ષ. દ્રાક્ષને ઇંગ્લિશમાં શું કહેવાશે? ગ્રેપ્સ. તો આપણે શું લખીશું? ગ્રેપ્સ અને એનું સ્પેલિંગ લખીશું. ત્યારબાદ કયું ચિત્ર દર્શાવેલું છે? તરબૂચનું. તરબૂચને ઇંગ્લિશમાં શું કહેવાશે? વોટરમેલન. શું કહેવાશે? વોટરમેલન. તો આપણે શું લખશું? વોટરમેલનનો સ્પેલિંગ લખીશું. ત્યારબાદ આપણને સેમ એવી રીતે શેની માટે? વેજીટેબલ્સ એટલે કે શાકભાજીઓ માટે આપેલું છે. તો ચાલો જોઈશું. શેનું ચિત્ર આપેલું છે? અહીંયા આપણને બટાકાનું ચિત્ર આપેલું છે. તો આપણે શું કરશું? એને ઇંગ્લિશમાં લખશું. તો બટાકાને ઇંગ્લિશમાં શું કહેવાશે? પોટેટો. ઓકે. ત્યારબાદ આપણને શેનું ચિત્ર આપેલું છે? ફુલેવરનું. તો ફુલેવરને ઇંગ્લિશમાં શું કહેવાશે? કોલીફ્લાવર. ત્યારબાદ આપણને શેનું ચિત્ર આપેલું છે? કાકડી. કાકડીને ઇંગ્લિશમાં શું કહેવાશે? કુકુમ્બર. શું કહેવાશે? કુકુમ્બર. તો આપણે એનું ચિત્ર જોઈને આપણે સ્પેલિંગ લખીશું. ત્યારબાદ આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે શિમલા મિર્ચ. 3-4 રંગના શિમલા મિર્ચ હોય છે. અહીંયા પીળો રંગ, લાલ રંગ અને લીલા રંગના આપેલા છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? કેપ્સિકમ. શિમલા મિર્ચને ઇંગ્લિશમાં શું કહેવાશે? કેપ્સિકમ. તો આપણે એનું સ્પેલિંગ લખીશું. ત્યારબાદ શેનું ચિત્ર દર્શાવેલું છે? ટમાટરનું. ટમાટર એટલે કે ટામેટો. એને ઇંગ્લિશમાં શું કહેવાશે? ટોમેટો. તો આપણે એનું સ્પેલિંગ લખીશું. ચાલો આગળ વધીએ. અધ્યાયે પોતાની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે તેમ બીજા માટે પણ ટેબલ ભરો. એટલે કે આધ્યા નામની જે છોકરી છે એની પસંદ અને નાપસંદ વિશે આ ટેબલમાં આપેલું છે અને તેના વિશે હજુ બાકીની માહિતી આપણને ભરવાની છે ટેબલમાં. તો ચાલો જોઈએ. તો અધ્યાય સરી માટે લાઇક અને ડિસલાઇક એટલે લાઇક એટલે કે એને કઈ વસ્તુ ગમશે અને કઈ વસ્તુ ડિસલાઇક એટલે કે નહીં ગમે એના વિશે આપેલું છે. તો અહીંયા આપણને શું આપ્યું છે? ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે કે ફૂલો માટે આપેલું છે. ફ્રૂટ્સ એટલે કે
ફળો માટે આપેલું છે અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજી માટે આપેલું છે. લાઇકનો અર્થ થશે વસ્તુ ગમે છે અને ડિસલાઇકનો મતલબ થશે કે વસ્તુ ગમતી નથી. તો ચાલો આપણે આગળ જોઈએ. તો આદ્યાસરી માટે શું છે? કયું ફૂલ ગમશે એને? લોટસ એટલે કે કમળનું. અને કયું ફળ એટલે ગમશે એને? એપલ એટલે કે સફરજન. અને કઈ શાકભાજી ગમે છે? કોલીફ્લાવર એટલે કે કોલીફ્લાવરનો અર્થ થાય છે ફુલેવર, જે કહીએ છીએ ફુલેવર એને ગમશે. ઓકે. ત્યારબાદ તેને શું ગમતું નથી? તો કે એને મોગરાનું ફૂલ ગમતું નથી. ત્યારબાદ એને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, જે ફળમાં દ્રાક્ષ આવે છે એ ગમતી નથી. અને શાકભાજીમાં શું નથી ગમતું એને? પોટેટો એટલે કે બટાકા નથી ગમતા. હવે આઈ એટલે કે હું, મને શું ગમે છે એની વાત કરી છે અહીંયા. તો કે કયા ફૂલોમાં કયું ફૂલ ગમે છે? રોઝ એટલે કે ગુલાબ ગમે છે. ફ્રૂટ્સ એટલે કે ફળોમાં શું ગમે છે? મેંગો એટલે કે કેરી ગમે છે. અને શાકભાજીમાં એટલે કે વેજીટેબલ્સમાં શું ગમશે? પોટેટો એટલે કે બટાકા. અને ડિસલાઇકનો મતલબ શું થાય છે? શું નથી ગમતું? તો બે નિમિસ્કસ. એનો અર્થ શું થાય છે? નિમિસ્કસ એક શું છે? એક પ્રકારનું ફૂલ છે. ત્યારબાદ શું છે? ફ્રૂટ્સમાં શું નથી ગમતું? ચીકુ એટલે કે ફળ, ચીકુ નામનું જે ફળ છે એ ગમતું નથી. અને શાકભાજી એટલે કે વેજીટેબલ્સમાં શું નથી ગમતું? અનિયનનો મતલબ શું થાય છે? ડુંગળી. હવે માય મધર એટલે કે એની માતાને શું ગમે છે? તો કે એની માતાને ફૂલોમાં શું ગમે છે? મેરીગોલ્ડ એટલે કે જે ગલગોટો ફૂલ જે કહીએ છીએ એ એને માતાને ગમે છે. ત્યારબાદ ફળોમાં શું ગમે છે? બનાના એટલે કે કેળા. અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજીમાં શું ગમે છે? બ્રિંજલ એટલે કે રીંગણ ગમે છે. અને શું નથી ગમતું? ડિસલાઇકમાં શું આવશે? સનફ્લાવર એટલે કે સૂર્યમુખી નથી ગમતો. ફળોમાં મસ્કમેલન એટલે કે સકરટેટી નથી ગમતી. અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજીમાં રેડિશનો અર્થ શું થશે? મૂળો નથી ગમતો. માય ફાધર એટલે કે એના પિતા માટે આપ્યું છે. તો એના પિતાને શું ગમે છે? તો કે એના પિતાને ફ્લાવર્સ એટલે કે પુષ્પોમાં કેમ્પા ગમે છે. એટલે કે કેમ્પા નામનું એક જે પુષ્પ છે, ફ્લાવર છે એ આવે છે, એ એના પપ્પાને ગમે છે. ત્યારબાદ શું છે? ફળોમાં શું ગમે છે? સફરજન ગમે છે એટલે કે એપલ. અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજીમાં શું ગમે છે? પોટેટોનો મતલબ શું થશે? બટાકા ગમે છે. ડિસલાઇકમાં એના પપ્પાને શું નથી ગમતું? એના પપ્પાને મોગરાનું પુષ્પ જે કહીએ છીએ ફૂલ એ નથી ગમતું. એના પપ્પાને શું નથી ગમતું? ફ્રૂટ્સમાં તો કે ફ્રૂટ એટલે કે ફળોમાં વોટરમેલન એટલે કે તરબૂચ જે કહીએ છીએ એ નથી ગમતું. અને શાકભાજીમાં શું નથી ગમતું? કેરટનો અર્થ શું થશે? ગાજર નથી ગમતા. તો હવે જોઈશું એના ફ્રેન્ડ્સ માટે. તો એના ફ્રેન્ડ્સને શું ગમે છે? તો કે એના મિત્રોને શું ગમશે? કયું ફ્લાવર ગમે છે? રોઝ એટલે કે ગુલાબ ગમે છે. કયું ફળ ગમે છે? મેંગો એટલે કે કેરી ગમે છે. અને કઈ શાકભાજી ગમે છે? પોટેટો એટલે બટાકા ગમે છે. ત્યારબાદ કયું પુષ્પ નથી ગમતું? તો કે ડિસલાઇકમાં સનફ્લાવર એટલે કે સૂર્યમુખી કે છે એ નથી ગમતું. ફળોમાં ચીકુ નથી ગમતા. અને ત્યારબાદ કેરેટ એટલે કે ગાજર આપેલા છે એ નથી ગમતા. ઓકે. તો આ રીતે આપણે અહીં એક્ટિવિટી ખતમ થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલા એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. આભાર. થેન્ક યુ.